ભાજપ દ્વારા ચીખલી તાલુકામાં 28 અને નવસારી જિલ્લા પંચાયત ચૂંટણી માટે ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી। આ પ્રસંગે મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો, સમર્થકો, સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઉમેદવારોનો ઉત્સાહ વધારવા માટે કેબિનેટ મંત્રી નરેશ પટેલ પણ હાજર રહ્યા હતા। યુવાનો અને કાર્યકરો ઉત્સાહપૂર્વક નાચતા ગાતા જોવા મળ્યા હતા। સમગ્ર વિસ્તાર ચૂંટણીમય માહોલમાં રંગાઈ ગયો હતો। ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવતા આગેવાનો દ્વારા આવનારી ચૂંટણીમાં ભવ્ય વિજય માટે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયો હતો। આ પ્રસંગે લોકોની વિશાળ હાજરી પક્ષ પ્રત્યેના વિશ્વાસ અને મજબૂત સંગઠનનું શક્તિનું પ્રતિબિંબ પણ દર્શાવે છે। ચીખલી તાલુકાની અંદર 28 જેટલા તાલુકા પંચાયત સભ્યો, 8 જેટલા જિલ્લા પંચાયતના સભ્યો ભારતીય જનતા પાર્ટીની પસંદગી પ્રમાણે આજે ઉમેદવાર તરીકે વિધિસર એ લોકો આજે ફોર્મ ભરવા જવાના હતા અને ફોર્મ ભરવા જવા પહેલા ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉમેદવારોને લઈને વાજતે ગાજતે આ સભા સ્થળે આવ્યા હતા અને અહીંયા જ્યારે આટલી મોટી સંખ્યામાં જ્યારે પૂરા ઉત્સાહ અને પૂરા માહોલ સાથે જ્યારે અમારા ઉમેદવારો ફોર્મ ભરવા જઈ રહ્યા છે, હું ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના એક આગેવાન તરીકે, આ વિસ્તારના ધારાસભ્ય તરીકે તમામ ઉમેદવારોને હું શુભકામના પાઠવું છું। આવનારા દિવસોમાં અમારી ભારતીય જનતા પાર્ટી હંમેશા બધા લોકોને સાથે રાખીને વિકાસની નીતિ સાથે હંમેશા લોકો વચ્ચે જતી હોય છે। એટલે અમારા ઉમેદવારો આવનારા દિવસોમાં જ્યારે પ્રચાર માટે જશે ત્યારે કરેલા કામો અને આવનારા દિવસોમાં જે કંઈક નવા કામો હશે એ કામો સાથે એક વિકાસની રાજનીતિ સાથે લોકો વચ્ચે જશે।